ઘણા લોકો ઘરે એલપીજી ગેસ સિલિન્ડર માટે સમયસર બુકિંગ કરે છે, પરંતુ કેટલીક વખત બુકિંગ કર્યા પછી પણ સિલિન્ડર સમયસર ઘરે પહોંચતો નથી. આવી સ્થિતિમાં ગ્રાહકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મિત્રો, ખાસ કરીને રસોડામાં ગેસ ખતમ થઈ જાય ત્યારે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. હવે ગ્રાહકો માટે સારી સુવિધા ઉપલબ્ધ છે, જેના દ્વારા તેઓ એલપીજી ડીલર સામે સરળતાથી ફરિયાદ કરી શકે છે અને પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે છે. મિત્રો, કેટલાક કિસ્સાઓમાં ગેસ સિલિન્ડરની ડિલિવરીમાં વિલંબ થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. ક્યારેક વધારે માંગ હોવાને કારણે ડિલિવરી મોડી થાય છે, તો ક્યારેક ડીલર તરફથી ટેકનિકલ અથવા લોજિસ્ટિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, અને કેટલીક વખત બુકિંગ સિસ્ટમમાં ભૂલ આવે અથવા ગ્રાહકની માહિતીમાં ગડબડ હોવાને કારણે પણ ડિલિવરીમાં વિલંબ થઈ શકે છે. આવી સ્થિતિમાં ગ્રાહકો પાસે ફરિયાદ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તો જો ગેસ બુકિંગ કર્યા પછી પણ સિલિન્ડર સમયસર ન મળે તો ગ્રાહકો સીધા પોતાની ગેસ કંપનીની ગ્રાહક સેવા પર સંપર્ક કરી શકે છે. ભારતમાં એલપીજી સેવાઓ મુખ્યત્વે ઇન્ડિયન ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા આપવામાં આવે છે. ગ્રાહકો આ કંપનીઓની સત્તાવાર વેબસાઇટ અથવા ગ્રાહક સેવા નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકે છે. ગ્રાહકો એલપીજી સંબંધિત ફરિયાદ માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1906 પર કોલ કરી શકે છે, અને ગ્રાહકો આ કંપનીઓની સત્તાવાર વેબસાઇટ અથવા ગ્રાહક સેવા નંબર પર ફરિયાદ નોંધાવી શકે છે. ગ્રાહકો એલપીજી સંબંધિત ફરિયાદ માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1906 પર કોલ કરી શકે છે. ડિસ્ક્લેમર: આ લેખ માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. મિત્રો, એલપીજી સેવાઓ અને ફરિયાદ પ્રક્રિયા ગેસ કંપનીના નિયમો અનુસાર બદલાઈ શકે છે. ચોક્કસ માહિતી માટે સંબંધિત ગેસ કંપનીની સત્તાવાર વેબસાઇટ અથવા ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને નાની કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો. જય ભારત.